નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર માટીપેટ આંબલી કંચન હીરા આયુર્વેદિક હોસ્પિટલ એન્ડ કેન્સર રિસર્ચ સેન્ટરે 10 વર્ષ પૂર્ણ કર્યા. નિઃશુલ્ક મેડિકલ કેમ્પ દ્વારા ઉજવાઈ સફળતા. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માટીપેટ આંબલી રસ્તે આવેલ કંચન હીરા આયુર્વેદિક હોસ્પિટલ એન્ડ કેન્સર રિસર્ચ સેન્ટરે 11 ફેબ્રુઆરી 2026ના રોજ સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિને ઉજવવા અને ગ્રામીણ વિસ્તારોના લોકોને આરોગ્ય સેવાઓનો લાભ આપવા માટે રવિવારે 1 માર્ચ 2026 અત્યાર સુધીનો સૌથી વિશાળ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો, જે અભૂતપૂર્વ ઉત્સાહ સાથે સમાપ્ત થયો હતો. કૌશલ હેલ્થ અને એજ્યુકેશન ટ્રસ્ટ પેડાંબલી દ્વારા સંચાલિત અને કંચન હીરા આયુર્વેદિક હોસ્પિટલ માડી આશ્રમ ખાતે યોજાયેલ આ કેમ્પમાં અમદાવાદના વર્ષોના અનુભવી નિષ્ણાત ડૉક્ટરોની ટીમે અંતરિયાળ ગામડાઓના દર્દીઓને વિનામૂલ્યે તપાસ, નિદાન અને સારવારનો લાભ આપ્યો હતો. સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં અંતરિયાળ વિસ્તારોમાંથી 400થી વધુ લોકોએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ સેવાનો લાભ લીધો હતો. કેમ્પમાં અમદાવાદના વિવિધ રોગોના નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા સંપૂર્ણ તબીબી તપાસ અને સારવાર ઉપરાંત વિનામૂલ્યે એક્સ-રે, લેબોરેટરી તપાસ, કાર્ડિયોગ્રામ, ઇસીજી તથા જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓ માટે ચા દૂધની વ્યવસ્થા રાખવામાં આવી અને આ સેવા કાર્યની સૌજન્ય શેઠ શ્રી હીરાલાલ ડાયાલાલ શાહ ચોખાવાલા પરિવાર પુણે જયરાજ ગ્રુપના હતી. કેમ્પનું ઉદ્ઘાટન શ્રીમતી કેયુલબેન કવિતભાઈ શાહ તથા ડૉક્ટર કવિતભાઈ વી શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. કેમ્પ પૂર્ણ થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ડૉક્ટર ભાવસારે જણાવ્યું હતું, કંચન હીરા આયુર્વેદિક હોસ્પિટલ એન્ડ કેન્સર રિસર્ચ સેન્ટરે છેલ્લા 10 વર્ષમાં આયુર્વેદિક સારવાર અને કેન્સર જાગૃતિમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ નિઃશુલ્ક કેમ્પ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવા સુલભ બની રહે. આટલી મોટી સંખ્યામાં લોકોનો ઉત્સાહ જોઈને ખૂબ જ આનંદ થયો છે. આ કેમ્પ હોસ્પિટલની 10 વર્ષ સફળ યાત્રાને ઉજવવાની સાથે ગ્રામીણ આરોગ્ય સેવા અને જાગૃતિના ક્ષેત્રે એક મહત્વનું પગલું સાબિત થયું છે. આવનાર સમયમાં પણ આવા વિનામૂલ્ય સેવા કાર્ય નિયમિત રીતે ચાલુ રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આયુર્વેદિક હોસ્પિટલ એન્ડ કેન્સર રિસર્ચ સેન્ટર એ કૌશલ હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આયુર્વેદિક એનજીઓ હોસ્પિટલ છે અને હોસ્પિટલે સફળતાપૂર્વક 11 ફેબ્રુઆરીએ 10 વર્ષ પૂરા કર્યા. તે 10 વર્ષ સફળતાપૂર્વક પૂરા કરવાના ઉપલક્ષ્યમાં આજે 1 માર્ચ 2026ના રોજ સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી તમામ રોગોના એલોપેથી મેડિકલ વિજ્ઞાન તરફથી એક નિદાન કેમ્પ, સારવાર કેમ્પ સાથે એક્સ-રે, લેબોરેટરી અને કાર્ડિયોગ્રામ પણ ફ્રી સેવાનો એક કેમ્પનું આયોજન કરેલું છે. કેમ્પમાં અમદાવાદથી નિષ્ણાત એમડી, એમએસ ડૉક્ટર, પીડિયાટ્રિશિયન, ગાયનેકોલોજીસ્ટ, ફિઝિશિયન, ઓન્કોસર્જન્સ જેવા તમામ ફેકલ્ટીના ડૉક્ટરો આજે સેવા આપી રહ્યા છે. અને બહુ આનંદની વાત એ છે કે આટલા ઇન્ટિરિયર રિમોટ એરિયાની અંદર હોસ્પિટલ હોવા છતાં 400 કરતાં વધારે દર્દીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આ ફ્રી સેવાનો લાભ લીધો છે. એટલે બહુ આજે ખુશીનો દિવસ છે અમારા માટે, કૌશલ હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ માટે, કે આજે એક અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોની સેવા માટેનો આજે એક આ કેમ્પ સફળતાપૂર્વક અમે ચલાવી રહ્યા છીએ.